વોર્ડ નંબર 3 કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કરવામાં આવ્યો। વડોદરા શહેરના કાર્યકરોએ પ્લેકાર્ડ લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિકો સાથે સંવાદ કરવામાં આવ્યો ત્યારે પાણી અને ખાડાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। તમે પીવાનું પાણી બહારથી મંગાવો, તમારે શું સમસ્યા છે? અમારે ત્યાં રોડ બી નહીં બરાબર છે, 4-5 વર્ષથી ફરિયાદ આપી હતી? પાણી વાળી જાય એટલે રોડ સારો છે, એટલે રોડ તૂટેલો ખાડો છે, પાણી વાળી જાય। વરસાદમાં પાણી આવ્યા હતા તમારે ત્યાં? આવે છે ને વરસાદમાં પાણી, ઘરમાં પાણી ભર્યું, અમારે પાણી આવે છે અમારે ત્યાં। પાણી આવી જાય છે। વારંવાર રોડ બને છે, મેઇન રોડ વારંવાર રોડ બનાવે છે। આ રોડને બનાવે છે તે છે એટલે પૈસા ખાવાના ધંધા છે। તમને તો બધાને બધી ખબર જ છે હવે। બીજા શું પ્રોબ્લેમ થાય છે તમને? આ રોડ પર ખાડા કરી ગયા છે, તો ખાડોદરા નામ પડી ગયું છે વડોદરાનું। આપણા મ્યુનિસિપલ કમિશનરના બીજેપીના નેતા આખું વડોદરા ખોટી કાઢ્યું છે, બધી જગ્યાએ બોર્ડ માર્યા છે કે કામ ચાલુ છે, પણ કામ નથી ચાલતું, ભ્રષ્ટાચાર ચાલુ છે એવું લાગે છે, હે ને? બીજા કોઈ ભ્રષ્ટ શાસકોના પાપે આખું વડોદરા ખાડોદરા બન્યું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી જન સંવાદ કાર્યક્રમ લઈને વડોદરામાં અમે નીકળ્યા છે। વડોદરાના મેયરના વોર્ડથી શરૂઆત કરેલી 4 નંબરમાં કમલાનગર તળાવ, જે મેયરના વોર્ડમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, ગંદકીના ઢગલા છે, રોડ રસ્તા ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર છે, ત્યારે આખા વડોદરાની શું દુર્દશા થશે? ત્યારે તમામ વિષયો પર અમે નીકળ્યા છે। આજે વોર્ડ નંબર 3માં છે, રોજે વડોદરા શહેરના એક વોર્ડમાં જઈશું, જ્યાં જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો છે। આ વોર્ડ નંબર 3માં પણ એક સભ્ય છે સ્ટેન્ડિંગના। તમે જુઓ, આખો ફતેગંજનો રોડ એક બાજુનો ખોદી કાઢ્યો છે, આખા વડોદરામાં ખાડા ખાડા અને ખાડા। સર સયાજીરાવ ગાયકવાડના વડોદરાનું નામ પડી ગયું ખાડોદરા, મચ્છરોની નગરી, અને ભાજપના નેતાઓ ખાલી ભ્રષ્ટાચાર કરવાનો। આ વર્ષનું બજેટ જાહેર કર્યું 7,609 કરોડ। છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તામાં, કોર્પોરેટર ભાજપના, મેયર ભાજપના, ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપના, તળિયેથી નળિયા સુધી બધે ભાજપ। 30 વર્ષના બજેટનો હિસાબ કરીએ તો 1,00,000 કરોડ કરતા પણ વધારે રૂપિયા જો વડોદરા શહેરને ફળવાયા હતા, તો એ વડોદરા શહેરનો વિકાસ કેમ ન થયો? વિકાસ ભાજપના નેતાઓનો થયો। ભ્રષ્ટાચાર કરીને જે લોકોના સ્કૂટર સાયકલના ઠેકાણા હતા, આજે કરોડોના બંગલા, લક્ઝરિયસ કાર, કોના પૈસા દિવાળી? મારા વડોદરાના નગરજનો પરસેવાના પૈસાથી જે ટેક્સ ભરે છે, એની સામે પાયાની સુવિધા, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવી ભાજપના નેતાઓમાં પાણી નથી। ત્યારે આ કોર્પોરેટરોના ભ્રષ્ટ શાસનની સામે કોંગ્રેસે આ જન સંવાદ શરૂ કર્યો છે। આગળ ત્યાંના સ્થાનિકો પણ ઉભા છે, એમના પ્રશ્નો સાંભળીશું અને રોજે એક વોર્ડમાં આ કાર્યક્રમ લઈને જઈશું। આવતીકાલે અમારો પ્રોગ્રામ ગોત્રી તળાવ વોર્ડ નંબર 10માં છે।